ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને જો આટલા આવી રીતના પાછા નીકળ્યા અને મેં પાછું એવું થયું કે આંગળીમાં કટર વાગી ગયો. આ આખું બધું એક જ કસ્ટમરનું છે બોમ્બેથી. ક્યારેક જ જોવા મળે છે અહીંયા રાજકોટમાં. તો જો સરસ હતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો કેટલાય દિવસથી કહું છું ને, આજે ત્યારે સાફ કરી બેઠા અને કચરાવાળો બરોબર ત્યારે આવી ગયો. હારે કેટલાય જો પાના બધું ભેગું થયું તે વયું ગયું. અને આ પાછું જો નવું કટિંગ કર્યું, પાછું આ વેલને બધું કેટલું બધું વધી ગયું હતું. ચાલવામાં મળતા હતા એટલે જેવા વેલનો વારો લીધો થાય નીચેથી બધું કટિંગ કરી નાખું ને એટલામાં ચોખ્ખું કરી નાખું. ઓલી સાઈડ તો બધું કરી નાખું ક્લિયર. જો આ કુંડા બધા મસ્ત મૂકી નાખ્યા એટલે આતું જ નહીં. થોડુંક આમ દીવાલ બાંધી દીધું એટલે સીધું થઈ જાય. જો બધા કુંડા અહીંયા લાઈનમાં રાખી દીધા છાયામાં. હજી આને મારે છે ને કંઈક ટેકું આપવાનું છે, સેતુર છે એટલે સીધું થાય. અને એના માટે થોડુંક ગોતું છું. આ ઓલું છે ગર્લ રાતરાણી કહેતા હોય છે ને, આ મધુમાલતી છે. પછી આ ઓરિજિનલ રાતરાણી જે રાત્રે ફૂલ થઈને સુગંધ આવે ને બહુ જ. અને અહીંયા જો એટલા બધા લીમડાના રોપા થયા હતા ને, આખું ભરેલું. પછી એની છે ને પકડથી બધા ખીચીને છે. પછી આ પીવીને છે ને સપોર્ટેટિવ આવી છે. આ બધી બી નાખ્યા હતા ને તો થઈ ગઈ છે. પપૈયો, પછી આ લાલ જામફળી છે, પછી આ સફેદ જાંબુ કઈની છે, પછી અહીંયા ફાલસાનું એક નાનું એવું ઉગ્યો છે રોપો. પછી પાતરામાં જો પાન હવે સરસ થયા છે એટલે હવે પાતરા બનાવશું. ચોમાસું આવ્યું ને એટલે હવે થશે. અને ડ્રેગન ફ્રૂટના બધા જ રોપામાં હવે નવી ડાળખીઓ ફૂટી છે. એટલે આજે સવારનું આ કામ હાથમાં લીધું છે. હવે ખાલી વેલ કટિંગ બાકી રહી છે ને, તો એ અડધી તો પતી ગઈ. પણ તડકો જોરદાર છે, તાપ એવું લાગે છે, ગરમી એવી લાગે છે. અને હજી રસોઈનું કામ એ બાકી છે. રસોઈમાં તો જોઈએ શું બનાવવી, કેમ કે હજી તો આમાંથી ક્યારે ફ્રી થાવ ત્યારે રસોઈ થશે. એટલે જોઈએ આમાંથી કરી જલ્દી પતાવી. એટલે આ પતે એટલે આપણે રસોઈનું કામ હાથમાં લઈ જે જલ્દી બને એવું હશે એવું કંઈક બનાવીશું. અને આ તો હજી જો નાનું કટિંગ કરી અને પછી એને આમાં ભરાશે. ત્યારે કચરાવાળા લઈ જાય એટલે તો ના લઈ જાય, તડકામાં સૂકવવી પછી સળગાવવું પડે એવું થાય. અને ત્યાં ચોમાસામાં જો વરસાદ આવી જ જે સાંજ પડે ને તો ભીનું થાય, સળગે નહીં. એટલે હમણાં કટિંગ કરીને કોથળો ભરી લઈશ. પછી જો કોથળા હોય ને તો પાછો કોથળો જવા દે એમાં. અને જો આટલા આવી રીતના પાછા નીકળ્યા પછી પૂરા હવે નથી. હાલો આટલું આ ચોખ્ખું કરી નાખું. બધું જોઈ જાય આમાં ગામને ઘણા બધા રોપા ઉગ્યા છે. આ છે ને એ આપણે મોટા જે મરૂન કલરના ફૂલ થતા હતા ને એના રોપા અત્યારે વરસાદ થયો ને એટલે જાતે જ કેટલાય થયા. કેમ કે મેં બી નાખ્યા હતા બધી ક્યારામાં. એટલે હવે ફૂલ આવશે, મોટા થશે ને એટલે હાલો પતાવવું અને પછી આપણે વાત કરીએ. જો વેલ કટિંગ ને બધું પતી ગયું, કમ્પ્લીટ કરી નાખ્યું બધું. અને બતાવું કે શું ફેરફાર કર્યો છે. અને એવો થાક લાગ્યો ને કે સવારની એક ધારી આ બધું કરું છું. ચાડવા કટિંગ કર્યા અને ક્યારા સાફ કર્યા, કુંડા બધા ગોઠવા, આડાવડા હતા, બધું સરખું કર્યું. અને મેં પાછું એવું થયું કે આંગળીમાં કટર વાગી ગયો. ઝાડ કટિંગ કરવાનું હતું ને, જોયા વગર સીધું આમ પકડવા રહે ને તો સીધું આંગળીમાં કાપો જ પડી ગયો. અને ચાલો હવે જો બતાવું શું ફેરફાર કર્યા છે. વેલ બહુ
ફેલાયેલી હતી ને તો એને આ રીતે કરી નાખી અને આને હવે આપણે ઉપર ચડાવવી છે. પહેલાં ઉપર ચડાવેલી જ હતી પણ એકવાર કટિંગ કરી ને પછી ચડાવી જ નથી. હવે એને ઉપર જ ચડાવી દેવી છે. જો આ રીતના ફૂલ છે એમાં. પછી ગુલાબમાં છે ને ઘણું બધું કટિંગ કરી નાખ્યું. જૂના ડાળખા હોય ને એટલે જે લાલ જેટલી ડાળખી ફૂટી ને એ બધામાં કળી આવે આ રીતે. અને હવે ચોમાસામાં એમાં જોરદાર ગુલાબ આવશે. પછી અહીંયા જો કેટલું બધું તો બધું કાઢી નાખ્યું. અને આમાં છે ને ફૂલ આવશે એટલે બતાવીશ. બહુ જ સરસ ફૂલ આવે. જે આમાં કેવા સરસ આવ્યા છે. પાછી કાંઈ લીંબુનું એને મેળે થયું છે. બી નાખ્યા હોય ને એટલે. અને અહીંયા એક ગલનું થયું છે. બાકી જો અહીંયા બધું જે કાંઈ વધારે હતું બધું કાઢી નાખ્યું. આ જાંબુડો એની જાતે થયો છે તો કેવીને કે ભલે રહ્યો થવા દેવો છે. જો કેળમાં નીચેના પાન બધા કાઢી નાખ્યા. જો આમાં એક લાલ મરચું આવ્યું છે એટલે બધાય ઝાડ મોટે ભાગે સેટિંગ કરી નાખ્યા. આને તો કાંઈ કરવાનું નહોતું. હવા કાઢો. જો કુંડા બધાય છે ને અહીંયા લાઈનમાં એક જ જગ્યાએ ગોઠવી દીધા. છાંયો આવે ને ત્યાં. કેમ કે તડકો નથી ખમી શકતા, તરત જ ગરમાઈ જાય. જેટલા કુંડા હતા ને બધાએ રાખી દીધા. ચોમાસું ચાલુ થાય ને પછી આપણે એના પાછા તડકે રાખશું. જો અહીંયા લીમડાના રોપા એટલા બધા હતા ને પછી એની કાઢી નાખ્યા બધા. અને અહીંયા તો કાઢે ને તો ટાઈલ્સ નીકળી જતી હતી એટલે નથી કાઢ્યા. એટલે અહીંયા બધું જ સાફ થઈ ગયું. જો આમાં ફૂલ સરસ આવ્યા હતા આજે. લીંબુ બતાવું જો કેટલા આવ્યા છે ને. અત્યારે તો પ્રકાશમાં દેખાશે નહીં. જો કેટલા આવ્યા છે. પ્રકાશ પડે છે એટલે દેખાતા નથી. બહુ જ આવ્યા છે. એટલે કહેતી હતી ને કે ચકલીઓ એવી સરસ બોલતી હોય ને, જો બોલે છે ને અત્યારે આખો દિવસ એનો ચાલુ જ હોય. જોઈ કેવી બેઠી છે ને બતાવી. લાઈનમાં જ બેઠી જોજો તમને આમાં દેખાય તો. છે ઝીણી ઝીણી પણ એટલું બધું બોલતી હોય ને, સતત બોલતી જ હોય, ચાલુ હોય, રમતી હોય. જો લાઈનમાં જ બેઠી હોય મોટે ભાગે. ચકલીઓ છે ને પહેલાં બહુ જ આવતી, એટલી બધી આવતી ને કે અમારે લીંબુનું ઝાડ આ કેળની બાજુમાં એક બહુ જ મોટું હતું અને એમાં આની કરતાંય ઝાઝા લીંબુ આવતા. એટલે ચકલીઓ છે ને એવી સરસ ગોઠવાઈને બેસી ગઈ હોય ને, અને એ લીંબુનું ઝાડ હતું ને એમાં જ મેં એક પાણીનું કુંડું રાખી દીધું હતું. તો એ ચકલીઓ કેવું કરે, એમાં નાહી અને પછી પાછી ત્યાં બેઠી હોય. અને એટલું સરસ એ જોવાની મજા આવતી. અને આખું ઝાડ ભર્યું હોય એટલી ચકલીઓ બેઠી હોય રોજ બપોરે. કેમ કે તડકો હોય ને એટલે એ છાયામાં બેઠી હોય. એ પાછી પાણી ત્યાં હોય ને એટલે પાણીમાં નાહી અને પછી બેઠી હોય. એવું સરસ લાગતું ને. પણ ત્યારે આપણે ચેનલ ચાલુ નહોતી કરી, નહીંતર આપણે એ વિડીયો શૂટ કર્યા હોત ને તો તમને બતાવત. બહુ જ સરસ લાગતું. અને લીંબુના ઝાડને ખબર નહીં કે શું થયું ને, અમે ખાલી એક જ દિવસ બહારગામ ગયા હતા ને, અને બહારગામથી આવ્યા ને તો આખું ઝાડ હતું ને એના પાન બધા પીળા જ, ખબર નહીં શું થઈ ગયું. અને પીળા અને એમાં લીંબુય આવેલા, તો લીંબુય સુકાઈને પડવા માંડેલા. અને કાંઈ ખબર જ ન પડી કે એમનામ આખું બળી જ ગયું. એટલે કાંઈ એમાં તો અમને સમજાણ જ નહીં શું થયું. પણ આખું બળી ગયું. ચકલી પછી આવતી બંધ થઈ ગઈ હતી, પછી પાછી હવે આવવા માંડી છે. ગમે આપણને, સારું લાગે. હાલો હવે રસોઈ કરી લઈએ. અને રસોઈમાં તો છે ને અત્યારે હવે કંઈક જલ્દી બને ને એવું બનાવવું છે. તો જોઉં છું મગ ભાત કરી નાખું. મગ ભાત હોય એટલે રોટલી પછી થોડી બનાવું, બહુ ન ખાય બધાય. અને ફટાફટ બનાવી નાખું. અને આજે છે ને બહુ મોટું પાર્સલ કરવાનું છે. એક બોમ્બેનું અને એક અમદાવાદનું છે પાર્સલ કરવાના. તો બપોર ફ્રી થઈને પાછી પાર્સલ કરી લઈશ. ચાલો.
જમીને ફ્રી થઈ ગયા. હવે પાર્સલ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પાર્સલ કરવાના છે. એક બેગ છે, 2 ડ્રેસ છે અને આ આખું બધું એક જ કસ્ટમરનું છે. બોમ્બેથી બાંધણીના ડ્રેસ ને બેડશીટ ને ગાઉન ને પેન્ટ પેર ને અલગ અલગ બધી વસ્તુ લીધી છે હમણાં. એટલે આને એક બોક્સમાં પેકિંગ કરશું અને આને એક બેગમાં કરી નાખવી. આમાં થોડીક મારે ઝેરીની હેલ્પ જોઈશે, ટેપ મારવાની બધું ઘણું બધું એટલે જરૂર પડે. પહેલાં નાનું પાર્સલ કરી લઈએ. જે આ મરૂન બેગ લીધું છે, બેગમાં હવે એક જ છે, બધાય વેચાઈ ગયા છે. એક નહીં 2 કસ્ટમર ઘરે આવીને લઈ ગયા. એક પાર્સલમાં મોકલ્યું, એક આ છે અને હવે એક જ છે. અને લેવું હોય તો કે છે. જો અત્યારે થઈ ગઈ છે સાંજ અને બહારે ગયા હતા અને શું લઈ ગયો લીચી. કેટલાય ટાઈમથી રાહ જોતા હતા લીચીની, આજે જોવા મળી અને લઈ આવી. કેવી છે તારે છે? મીઠી ક્યારેક જ જોવા મળે છે રાજકોટમાં. તો જો સરસ હતી. 500 રૂપિયાની કિલો હતી. આપણે તો 250 લીધી અને પછી 400ની કિલો કરી દીધી. એટલે 100 રૂપિયાની 250 આવી. એમ તો ઘણી એમ તો જોતા 15 એક નંગ આવ્યા છે. લીલી બદામય સરસ હતી હો, પણ ટેસ્ટ નો મજા આવી. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. બારે ગયા હતા અને જો કેટલા વાગી ગયા, 11 વાગી ગયા. જે અત્યારે આવ્યા જ છે. અને ચાલુ કરી દીધું. આ બી રાખજે, આપણે વાવશું. ગઈ વખતે વાવ્યા હતા ને તો ઉગી ગયા હતા, પણ પાછું ક્યાંક ગયા આપણે 12 ગામ તો બળી ગયા. નહીંતર આ બી વાવ્યા હતા ને લીચીના તો કુંડામાં ઉગ્યા હતા. એટલે આ વખતે વાવજે, હાલે રાખજે બધા. ચોમાસું છે તો ઉગી જશે. ચલો વિડીયો આજનો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. જો માથું વિખાઈ ગયું છે. ચલો બાય, ગુડ નાઇટ.